રાજ્યમાં આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાલથી આરટીઓ કચેરી સુધી પહોંચેલા અરજદારો રોષે ભરાયા હતા। રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આજરોજ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં નો લોગિન ડે અભિયાન સાથે હડતાલ ઉપર ઉતરી ગયા છે। કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરી વિરોધ નોંધાવી રહ્યા છે, જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે। અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ છે। જો કે અહીં પહોંચ્યા બાદ લોકોને હડતાલ અંગેની જાણ કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે। હડતાલને લઈ સુરત આરટીઓ કચેરી ઉપર અપોઇન્ટમેન્ટ લઈ અને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતાં રોષ ઠલવાતા નજરે પડ્યા હતા। નો લોગિન ડેના કારણે આજે જે અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી જ આરટીઓ કચેરી પહોંચી ગયા હતા। આરટીઓ કચેરીની અંદર પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી। લોગિન ન કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી। તો અહીં આવેલા અરજદારો 2 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ હડતાલની જાણ થતાં રોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી તમામ આરટીઓ કચેરીની અંદર આજે નો લોગિન ડે એટલે વાહન સોફ્ટવેર, સારથી સોફ્ટવેર, ટેસ્ટ ટ્રેક તેમજ ઈ ચલણની અંદર લોગિન નહીં કરીને કામગીરીનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। શા માટે આ કાર્યક્રમનું આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું? ઘણા લાંબા સમયથી અમારી પડતર માંગણીઓ જેવી કે નનામી બેનામી અરજીઓ પરત્વે જે ખાતાકીય તપાસની કામગીરી કરવામાં આવે છે અને જેના લીધે પ્રમોશન, પ્રોબેશન અને બદલી એવી તમામ અમારા હકો છે તે આજ સુધી અમને પૂરા પાડવામાં આવેલ નથી। તેના લીધે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। અરજદારો આજે અટવાશે, આ બાબતે શું કઈ પ્રકારનું આયોજન? અરજદારો ના અટવાય તે માટે અમેથી વેલ એડવાન્સની અંદર વડી કચેરીને તેમજ આરટીઓ સુરતને આ કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવી હતી અને અમારી માંગણી ના સંતોષાતા ના છૂટકે અમે બધાએ આજે આ કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ છે। તમારી માંગના પૂરી થાય આગામી દિવસોમાં કઈ પ્રકારે કામગીરી કરવામાં આવશે? આવનારા દિવસોમાં અમારી માંગણી ના સંતોષાતા આવતીકાલે સમગ્ર ગુજરાતમાં માસ સીએલનો કાર્યક્રમ અમારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે। એચડી પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ 3। અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન, પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો 11 તારીખે માસ સીએલ અને ત્યારબાદ 15 તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। મુખ્યત્વે અમારી જે માગણીઓ છે એમાં પ્રોબેશન, પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન, પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં આવે એ અમારી મુખ્ય માગણી છે। અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાવ્યા છીએ। જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે અમારું જ્યારે પણ પોઝિટિવ એમાં સોલ્યુશન આવશે ત્યારે અમે એ લોકોનો પણ ટેસ્ટની અરેન્જમેન્ટ કરી દઈશું। 11 તારીખે માસ સીએલ ઉપર જવાના છીએ। એના પછી જો કંઈ હકારાત્મક સોલ્યુશન નહીં આવે તો 15 તારીખે આગળનો કાર્યક્રમ ચાલુ રહેશે।